આજે मैं बनाવું છું કોબીજનો સંભારો। કોબીજનો સંભારો બનાવવા માટે જોઈશે તેલ। તેલને ગરમ કરવા મૂકી દીધું છે। એમાં એડ કરીશું રાઈ। થોડી વધારે જ નાખવાની છે રાઈ। હવે એની અંદર એડ કરીશું લીલા મરચાં, લીલા મરચાંને મિક્સ કરીશું અને થોડી વાર લીલા મરચાંને થવા દઈશું। લીલા મરચાં થઈ ગયા છે। હવે અંદર એડ કરીશું હિંગ, હળદર જોઈતા પ્રમાણમાં। એને સારી રીતે મિક્સ કરીશું અને ગેસ કરી દઈશું બંધ અને કોબીજમાં એડ કરી દઈશું। કોબીજમાં એડ કર્યા પછી એમાં નાખીશું મીઠું, પછી એને સારી રીતે મિક્સ કરી દઈશું। એકવાર બનાવીને જરૂરથી ટ્રાય કરજો। જેવો લગનમાં મળે છે ને કોબીજનો સંભારો સેમ એવો લાગે છે। અંદર બીજો કોઈ મસાલો એડ નથી કરવાનો। તો તૈયાર છે કોબીજનો સંભારો। એને સર્વિંગ બાઉલમાં સર્વ કરીશું। તો તૈયાર છે કોબીજનો સંભારો। એને દાળ ભાત સાથે સર્વ કર્યો છે। એકવાર બનાવીને જરૂરથી ટ્રાય કરજો કે કેવો લાગ્યો। જય માતાજી।